નિકોલ વોર્ડમાં આમ તો છેલ્લા 6 મહિનાથી કોઈ સમસ્યાનો અંત નથી આવતો। ક્યાંક ગોપાલ ચોકમાં પાણીની હોય તો ક્યાંક ગટરના પાણી ઉભરાયા હોય તો ક્યાંક જો તો ખાડા રાજ ચાલી રહ્યું છે। પણ અહીંના જાણે અધિકારીઓ હોય કે સત્તાધીશ પક્ષ હોય ઊંઘમાં સૂર્ય હોય તેવા દ્રશ્યો આજે જે 2 દિવસથી વરસાદ આવ્યો તેમાં દેખાઈ આવ્યા છે। તો તેને લઈને જે જીવનવાડી જે ખોદકામ કરવામાં આવ્યું છે તેને લઈને જે સોસાયટીઓ વાળા હતા તે બધા તેમજ દુકાનદારો બહાર આવ્યા છે અને તેની સમસ્યા જણાઈ રહ્યા છે। તો બેન જણાવો શું તકલીફ પડીને કેવી રીતે કેમ આટલું બહાર આવવું પડ્યું તમારે? આ લોકોએ 4 તારીખથી કામ ચાલુ કર્યું છે। અહીંયા ખાલી 2 મજૂર કામ કરે છે। એકચ્યુઅલી અહીંયા 50 જણાની જરૂર છે કામ કરવાની, 2 જ જણા કામ કરે। ખાડો ખોદી નાખ્યો, અહીંયાથી પાણી કાઢીને પેલી બાજુ નાખે છે અને પેલી બાજુથી પાણી કાઢીને અહીંયા નાખે છે। અમારી દુકાનોમાં, ઘરમાં બધી જગ્યાએ ગટરનું અને પીવાનું પાણી મિક્સ થઈ ગયું છે। લોકો ચાલી શકતા નથી અને આ 25 દિવસથી કોન્સ્ટન્ટ હેરાનગતિ છે। અહીંયા રહેવાને ચાલવાની જગ્યા ઉપર એ લોકોએ આટલા ઢગલા કરી દીધા છે ધૂળના કે જ્યાંથી લોકો કેવી રીતે ચાલી શકે। અને અમારું ક્લિનિક છે, તમે અંદર જોઈ શકો છો કે કેવી રીતે ચાલે ને કેવી રીતે દર્દી આવે અંદર। અહીંયાથી કોઈ ચાલીને બી જઈ શકે એવી જગ્યા એમણે રાખી નથી અને 25 દિવસથી કોન્સ્ટન્ટ ઝાડા ઉલટીના દર્દીઓ અહીંયા વધી ગયા છે। પીવાનું પાણી ને ગટરનું પાણી ભેગું છે। બધાના ટાંકા ખોલો તમે, બધામાં ગટરની વાસ આવે। આપણે ડોક્ટરનો વ્યવસાય સાથે આપ જોડાયા છો તો છેલ્લા સમયમાં કેટલા જે બીમાર દર્દીઓ આવે? એક જ ધારા રોજના 25 થી 30 પેશન્ટ તો ઝાડા ઉલટી વાળા આવે છે અને આવી જ નથી શકતા। અહીંયા આવે કેવી રીતે? ચાલવાની જગ્યા જ નથી, અહીંયા આવી કેવી રીતે શકે? રોજ અહીંયા 20 જણા ખૂણા ઉપર પડે છે અને એ લોકોને હેડ ઇન્જરી થાય છે। કાલે એક બેન ચાલતા ચાલતા લપટીને પડી ગયા, માથામાં બક્કલ વાગ્યું અને 5 ટાંકા એના માટે જવાબદાર નિકોલ જીવનવાડી અમે આ બધા દુકાનદારો અને રહેણાંક જે વિસ્તારના જે બધા અમે શ્રેયાંશ પાર્ક અને શ્રેયાંશ પાર્ક 2 હવે આ કામ જે છેલ્લા 1 મહિનાથી ચાલે છે। 4 એપ્રિલથી આ ચાલુ થયેલું છે અને આજે થઈ છે 7 મે। 1 મહિનાથી આ નથી દુકાનો ખુલતી, નથી સોસાયટીના ગેટ ખુલતા। હવે જે અમે અરજી કરવા જઈએ છીએ કોર્પોરેટરને કે કોઈ બીને તો કે કાલે પતી જશે, કાલે પતી જશે। હવે વેપારીઓના કોઈના શટલ નથી ખુલ્લા, તમે જોઈ લો। આ અમારી દુકાન છે, તમે તાર લઈ લો તમે વિડીયો જે હોય આગળ। હવે તમારે વેપારીઓને શું કરવા છે? લુખ્ખા બનાવવા છે। આ 1 મહિનો થયો આખું બંધ કરીને। ભાડા, ખર્ચા, પગાર, વ્યાજ બધું કોણ આપશે? કોણ? અમારી જે મજબૂરી છે એનો તમે ફાયદો ઉઠાવો છો। આજે કોન્ટ્રાક્ટરને કામ આપ્યું છે, રોજ અમે અરજી કરીએ છીએ કે ભાઈ તમે પતાવો, આજે પતાવો, આજે પતાવો, આજે પતાવો। એ ખાલી આવીને જીસીબી નું જે લોકેશન છે એ ફેરવીને જતા રહી છે, બરાબર। હવે આ વસ્તુ તમારે વેપારીઓને શું કરાવવાના છે? લુખ્ખા બનાવવાના છે। શું કરવાનું છે કહો તમે? એટલે અમે આ લુખ્ખા બનાવવાનું હોય તમે લુખ્ખા બની જાય, બરાબર। ધંધો અત્યારે ચાલતો નથી, 1 રૂપિયાનો ધંધો નથી છેલ્લા 2 મહિના ત્યાં, બરાબર। અને ટેક્સ બિલમાં 1 દિવસ આગુ પાછું થાય તો સીલ મારીને જતા રહી છે। આ સીલનું આપણે લેબલ લાગેલું હશે તો એએમસી ને ખાલી ટેક્સ લેવા માટે છે કે શું છે એ અમને તમે ચોખવટ કરી દો એટલે અમે બધી રીતે રેડી છીએ હવે, કારણ કે અમે થાકી ગયા છીએ। અને આપણી સાથે ડોક્ટર સાહેબ પણ જોડાયા છે। સાહેબ, અહીંયા ફરિયાદો ઉઠી છે કે ગંદુ પાણી પીવાના પાણી સાથે મિક્સ થઈ ગયું છે અને અહીંયા આપણા વિસ્તારમાં એના લીધે રોગેશનો રોગચાળો પણ ફેલાયો છે। આપનું આકલન શું છે? આજુબાજુની બધી સોસાયટી શ્રેયાંશ પાર્ક, નિકોલિયન ફ્લેટ, ઈશ્વર કૃપા ફ્લેટ બધામાં ગટરના પાણી છેલ્લા 20-25 દિવસથી મિક્સ થયેલા છે। ઘણા પેશન્ટો અમારા ત્યાં આવે છે। કોર્પોરેશન ખરેખર ધ્યાન આપવું જોઈએ। લોકોને ઘર દીઠ મિનિમમ 2-5 હજારનો દવાનો ખર્ચો થઈ ગયો છે, એટલે લાખોમાં તો લોકો હેરાન થઈ ગયા છે। અને આ 2-3 સોસાયટીમાં તો ગેટની બહાર લોકો જઈ શકતા નથી, વડીલો મંદિરે જઈ શકતા નથી, છોકરા સ્કૂલે જઈ શકતા નથી। લોકો અનાજ કરિયાણું ક્યાંથી લાવતા એ બી ભગવાન ભરોસે ચાલે છે। લોકડાઉન કરતાં બધા હાલત છે અહીંયા લોકોની, અને સહેજ બી પગ લપસે લોકો ખાડામાં પડે છે। ખોડિયાલ મંદિર આગળ એ લોકો ડિસેમ્બરમાં ખોદવાનું ચાલુ કર્યું હતું, હજી રોડ નથી બન્યો, 6 મહિના થઈ ગયા છે। એટલે ખરેખર તો મ્યુનિસિપાલિટી વાળાએ સ્ટેપ બાય સ્ટેપ કામ કરવું છે। 50 ફૂટ કહો તો 50 ફૂટ બુરો ત્યાં રોડ બનાવો। સામેની સાઈડ મારા ક્લિનિક પાસે ગટર જ બ્લોક કરી દો, પાણી જતું નથી, ક્યાંથી જશે? લોકોના પાણીના કનેક્શન કપાય કે ગટર કનેક્શન લોકો જશે તો ક્યાં જશે? આ તો બદતર હાલત છે, નર્કમાં રહેતા એ રીતનું હાલત છે। તો એક બાજુ અધિકારીઓ તો એવું લાગ્યું નિષ્ક્રિય હતા કે કામ પૂરી રીતે ન કરતા, પણ એવું લાગી રહ્યું છે કે અહીંયા ચૂંટાયેલા નેતાઓ પણ એ પણ નિષ્ક્રિયતા દાખવતા હોય એવું? ચૂંટાયેલા નેતાઓને બી અમે ઘણીવાર ફોન કર્યા છે। એ અધિકારીઓના છેલ્લે તો પોતે મને લાગે છે અધિકારીઓનું એ લોકોનું સાંભળતા નહીં, છેલ્લે અધિકારીઓના નંબર આપી દે છે। અધિકારી એકવાર ફોન ઉપાડ, બીજી વારથી ફોન ઉપાડતા નથી અમારા લોકોને। અમારે જવું તો ક્યાં જવું? ખૂબ જ દયનીય હાલત છે અહીંયા જીવનવાડી પાસેના આસપાસના રહેઠાણો કરે છે તે લોકો તેમજ ધંધાકીય માણસોના।